નમસ્કાર. રાજકોટથી ખૂબ જ ભયાનક કહી શકાય વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સરકાર હવે એક પ્રકારે કહીએ તો સોપારી લેવાના માર્ગ સુધી પહોંચી છે, સોપારી લેવાની હદ સુધી પહોંચી છે. એક સમયે જે કામ ગુંડાઓ મવાલીઓ કરતા એ પ્રકારના કામ આજે બિલ્ડરો કે ભૂમાફિયાઓના ઈશારે સરકારની સૂચનાથી રાજકોટનું પોલીસ તંત્ર કરી રહ્યું હોય એવી ભયાનક પરિસ્થિતિ ઊભી થતી જાય છે. જંગલેશ્વરની અંદર વસતા ગરીબ, કોળી, આહિર, દલિત આ બધાને એક વખત ગુનાહિત માનસિકતાવાળા જાહેર કરીને બેઘર કર્યા પછી આજે ફરી વખત આવા જ સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશભાઈ એમણે કોઈકની સોપારી લઈ અને એક પત્રકાર ઉપર હિચકાર્યો, નરાધમતાની હદ કહી શકાય એટલી અમાનવી પિશાચી વૃત્તિ કહી શકાય. શું શબ્દો વાપરવા એના માટે સમજણથી બહાર છે. આવી માનસિકતાને હટાવવા માટે સરકારનું ગમે એટલું બેકગ્રાઉન્ડ હોય, સરકાર ગમે એટલે એની પાછળ ઊભી હોય, પૈસાદાર તાકાતો એની પાછળ ઊભી હોય તો પણ આનો સામનો કરવો જ રહ્યો. આવતીકાલે ભાઈ સુરેશની ખબર પૂછવા માત્ર નહીં, પણ આ લડાઈ છે એ તમામ ગરીબ પરિવારોની લડાઈ છે જે આવા નરાધમ તત્વોની સામે લડી રહ્યા છે. આવતીકાલે સિવિલ હોસ્પિટલ ખાતે પધારી રહ્યા છીએ ત્યારે હું આ માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કોળી સમાજના માટે જે સંગઠનો કામ કરી રહ્યા છે એમાં ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજ હોદ્દા અને પદ માટેની જે લડાઈઓ ચાલી રહી છે, આગેવાનો ઘણા બધા છે એની અંદર, એ સિવાયના પણ અનેક સંગઠનો કામ કરી રહ્યા છે કોળી સમાજ માટે. આ તમામ સમાજોને હું વિનંતી કરું છું કે હવે આ અસ્તિત્વની લડાઈ છે. જો આને સહિયારી રીતે લડવામાં નહીં આવે તો આવનારો સમય ખૂબ જ કપરો હશે. વહીવટી તંત્ર કોઈ પણ ભોગે દલિતોને, કોળીઓને, ઠાકોરોને, આહિરોને ગુનેગારની માનસિકતાવાળા સાબિત કરી અને ક્યાંય રહે એવા રહેવા દેવાના મતના નથી. આ પ્રસંગની અંદર જે પ્રકારનું વર્તન ભાઈ સુરેશ સાથે થયું છે એના માટે માત્ર ડીસીપી ક્રાઇમ નહીં પણ એની સાથે સંકળાયેલા તમામ લોકો, એની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. તમામના મોબાઈલ કોની સાથે કોણ કનેક્ટેડ છે, કોની સૂચનાથી થયું છે, કોણે સોપારી આપી છે, જેના માટે થઈને આ સમગ્ર ઘટનાક્રમ ઊભો થયો છે એની પાછળ કોણ કોણ હતા, એ દરેકની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી એના માટેની લડત ચાલુ રહેવી જોઈએ એવી આપ સૌને હાર્દિક અપીલ કરું છું. આવતીકાલે સવારે 11 વાગે સિવિલ હોસ્પિટલ ખાતે હું પહોંચી રહ્યો છું. મારી સાથે બીજા પણ કેટલાક લોકો આવી રહ્યા છે અને આવનારા સમયની અંદર એ જંગલેશ્વર વિસ્તાર હોય કે માંડા ડુંગરનો વિસ્તાર હોય, ગરીબ લોકોને જે આ
ખરાબ ચિતરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એના માટેની લડાઈ છે. તમે સુખી સંપન્ન લોકોની સુવિધાઓ સામે કોઈને કશો વાંધો જ નથી. અમને એનાથી કોઈ તકલીફ નથી, પરંતુ એનો અર્થ એવો ન થાય કે વહીવટી તંત્ર અને સરકાર નવા યુવાનોની સોપારી લઈ અને જે કામ ગુંડાઓનું છે, તમે જે વાત જંગલેશ્વર વિસ્તારના લોકો માટે કરી રહ્યા હતા એ જ વસ્તુ આજે ડીસીપી ક્રાઇમ પોતે કરી રહ્યા છે. તો તમે જે ગુનેગારોની વાત કરો છો એ ગુનેગારો, માનની ગૃહમંત્રીશ્રી, આપને કહેવા માંગુ છું કે તમે જે ગુનેગારોના માટે થઈ અને જંગલેશ્વર વિસ્તાર સાફ કરાવવાનો પ્રયત્ન કર્યો અથવા વાત કરી, આજે તમે ખુલાસો કરો કે ડીસીપી કચેરી પાડવા જઈ રહ્યા છો. ડીસીપી કચેરી પણ એ જ કામ કરી રહી છે જે તમે જંગલેશ્વરના લોકો માટે કહેતા હતા. ગુનાખોરીનું કામ, ખંડણીખોરીનું કામ, એ જ કામ આજે આપની ડીસીપી કચેરી કરી રહી છે. વહેલામાં વહેલી તકે ડીસીપી ઉપર, એના સ્ટાફ ઉપર, એની સાથે જોડાયેલા તમામ લોકો, એને સોપારી આપનારા લોકો, આ તમામની તપાસ થાય અને તમામ ઉપર કાયદાકીય ધોરણે કાર્યવાહી થાય. અઠવાડિયાની અંદર આ તમામને પકડવામાં આવે. એના ઉપર નિયમ અનુસારની જે કાર્યવાહી કરવાની હોય એ તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે હું આહવાન કરું છું.